ચૈત્ર સુદ 15 ને શનિવારના રોજ હનુમાન જયંતી પ્રસંગે ડભોઈ શહેર તાલુકામાં ધાર્મિક વિધિ બાદ ભક્તજનોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જ્યારે તે ડભોઈ શહેરના લાલ બજાર ખાતે આવેલ શ્રી સંકટમોચન હનુમાન મંદિર ખાતે 1111 એક હનુમાન ચાલીસાના હોમાત્મક યજ્ઞમાં મોટા પરમનમાં ભક્તજનોએ લાભ લીધો હતો. જ્યારે ટીમી ફાટક પાસે આવેલા રુદ્ર હનુમાન મંદિરે નર્મદાપુરી ઉર્ફે નેપાલી બાપુના સંધ્યામાં વિવિધ સંતો દ્વારા દેવેન્દ્રપુરી મહંતને ચાદર વિધિ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભક્તજનોએ હનુમાન દાદાના દર્શન કર્યા હતા. નેપાલી બાપુએ જણાવ્યું હતું કે પવિત્ર હનુમાન જયંતી જીવનમાં હનુમાનજી જેવી દાસત ભક્તિ કેળવીએ કે જેવી ભગવાન રામજી માંગ નિષ્ઠા હતી એવી આપણને આપના ઈષ્ટદેવ પ્રત્યે થાય. જ્યારે કે શહેર તાલુકાના વિવિધ હનુમાન મંદિર ખાતે પણ હનુમાન જયંતીની ધાર્મિક પરંપરા મુજબ ઉજવણી કરવામાં આવી છે. રિપોર્ટર ફસલ રજા खत्रीजी पीके न्यूज डभोई। श्री हनुमान जी महाराज की जय। आज बड़े ही हर्ष उल्लास का विषय है। चैत्र पूर्णिमा के इस पावन दिवस पर श्री हनुमान जी महाराज के जन्म उत्सव का परंपरा है जो विधि पूर्वक मनाया जाता है। और यहाँ भी टिबरी फाटक डभोई स्थित श्री रुद्र हनुमान जी मंदिर में बहुत ही दिव्य और भव्य कार्यक्रम का आयोजन किया गया है, जहां महंत नर्मदापुरी जी महाराज के सानिध्य में उनकी अध्यक्षता में आज एक और विशेष उत्सव का आनंद मिला है, जो महंत देवेंद्रपुरी जी महाराज को गादी पति नियुक्त किया गया है। उनको हमारी तरफ से और पंचायती अखाड़ा श्री रंजनी की तरफ से बहुत बहुत शुभकामनाएं और साधुवाद।